ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84। દિવ્ય મહામહોત્સવમાં આપણે બધા જ વ્રજવાસી બનીને એકત્રિત થયા છીએ। સુંદર 84 કોષ વ્રજયાત્રાની સજાવટ અને આ એક દિવ્ય મહામહોત્સવનો મનોરથ મનમાં જાગ્યો। મૂળ ભાવના હતી કે જે પ્રભુને આપણે ભજીએ છીએ, સેવીએ છીએ, એ પ્રભુ બ્રજમાં પ્રગટ થયા અને વ્રજની આ સંસ્કૃતિને અહીંયાનો સમાજ ઓળખતો થાય, એના બધા જ પાસાઓની ચર્ચા થાય અને જ્યારે વ્રજ સંસ્કૃતિને શીખીશું તો કૃષ્ણ ભક્તિ અને વ્રજ ભક્તોની ભક્તિને સમજી શકીશું। ગોપીને સમજવા પહેલા વ્રજને સમજવું જરૂરી છે કે જે ભૂમિ અને જે સંસ્કૃતિની વચ્ચે વ્રજવાસીઓ રહ્યા છે અને એ સંસ્કૃતિ દ્વારા ઉદ્ભવેલો પ્રેમ એણે ભગવાન સાથે જોડ્યો અને સર્વોચ્ચ કોટીના ભક્ત બની શક્યા। ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो वश उड़ धरी श्याम भुजा। तो એ ગોપી ભાવને સમજવા માટે આ ભૂમિનો સ્પર્શ થવો, આ ભૂમિને સમજવી જરૂરી છે અને એ વ્રજ ભૂમિને સમજાવવા માટે આ 84 કોષ બ્રજયાત્રા મહોત્સવનું દિવ્ય આયોજન લંડનની ભૂમિમાં સર્વપ્રથમવાર થવા જઈ રહ્યું છે। સાથે સાથે આપની સન્મુખ, આપની સામે એ વ્રજ કમલની ભાવના આપણે સિદ્ધ કરાવીને રાખી છે। એ સાક્ષાત વ્રજનું પ્રતીક છે અને વ્રજભૂમિમાં બિરાજમાન પ્રભુ જે મુખ્ય 56 સ્થાનો છે એ આ 56 પાંખુડીઓ છે, જેમાં એક નામ લખેલા છે અને એની વચ્ચે શ્રી ઠાકોરજી બિરાજમાન છે। એટલે એનું પૂજન કરી પ્રતિકાત્મક અને ભાવાત્મક રૂપે આપણે વ્રજભૂમિનું પૂજન કરીશું। કારણ કે બધાને વ્રજભૂમિ અને વ્રજયાત્રામાં પૂજન કરાવવું સંભવ નથી, એટલે આ એક ભાવાત્મક સ્વરૂપ આપણે સિદ્ધ કરાવી અને સમગ્ર વ્રજભૂમિનું પૂજન કરવાનો, આરાધન કરવાનો એક પ્રકાર આપણે કરવા જઈ રહ્યા છીએ। તો આવો, કોઈ પણ પૂજન અને આરાધનની શરૂઆત ભગવત નામથી થતી હોય। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ। ભગવાનનું નામ જ આ વિશ્વમાં સર્વથી મંગલકારી છે। જેણે પોતાનું મંગલ ઈચ્છવું છે, જે પોતાનું ભલું અને મંગલ ઈચ્છે છે, એને ભગવદ નામનો આશ્રય કરવો જોઈએ। તો હવે આરાધનનો પ્રકાર આપણે પ્રારંભ કરીએ છીએ। સર્વપ્રથમ મંગલાચરણ દ્વારા આપણે આપણી જાતને પવિત્ર કરીશું, કારણ ભગવાનનું નામ મંગલ કરનારું છે, વિશુદ્ધ કરનારું છે। એટલે સૌથી પહેલા પ્રભુના આરાધનને લાયક આપણા મનને આપણે બનાવીએ અને મનને પવિત્ર કરવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ ભગવાનનું નામ છે, એ મંગલાચરણ છે। આવો, બે હાથ જોડી ઠાકોરજીની આગળ સર્વપ્રથમ મંગલાચરણ બોલીએ અને પછી જેમ જેમ અહીંયાથી કહેવામાં આવે એ પ્રકારે તમે આરાધન કરશો। શ્રી ગોવર્ધન नाथ की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव सियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानामृतममावृतम्
जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलावि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधा हृदये मम। શ્રી ગોવર્ધન વર્ધનનાથ કી જય। મંગલાચરણ એટલે મંગલ આચરણ, મંગલ વિચાર, મંગલ સંકલ્પ. અત્યારના સમયમાં જે રીતે પ્રવાહ દુનિયાનો ચાલી રહ્યો છે, હવે કોઈ કાયદાઓ માણસને રોકી શકે એમ નથી, હવે કોઈ વડીલો માણસને રોકી શકે એમ નથી. હવે તો માણસનો આત્મા એને રોકે ને તો જ માણસ પાપ કરતો રોકાય. જય। અને એટલા માટે ભગવાનનું નામ એ સદવિચારોના ઉદ્ભવનું કેન્દ્ર છે. પ્રેમ રૂપ પરમાત્મા છે, આનંદ રૂપ પરમાત્મા છે, મંગલ રૂપ પરમાત્મા છે. અને જ્યારે જ્યારે એનું નામ અને સ્મરણ કરો ત્યારે જીવનમાં મનમાં ઉત્તમ વિચારોનો ઉદ્ભવ થાય છે. ઉત્તમ વિચાર એ જ મનનું સ્નાન છે. મન જેટલા ઉત્તમ વિચારોથી ભરાયેલું રહે એટલું એ સ્વચ્છ છે. પ્રારંભ કરીએ આપણા પૂજનના પ્રકારનો. કંકુ અને અક્ષત તમારી પાસે છે અને કુમકુમ અને અક્ષતથી સર્વપ્રથમ આપણે ઠાકોરજીના સ્વરૂપને તિલક કરીશું. પુષ્ટિ માર્ગની પ્રણાલિકા છે. તિલકનો એ પ્રકાર આપણે આ આંગળીથી લઈ સ્પર્શ કરાવીને અંગૂઠાથી લગાવતા હોઈએ અને ત્યારબાદ અક્ષત, જેનો ક્ષત ન થાય, જેનો ક્ષય ન થાય, આપણો ભાવ પ્રભુના ચરણોમાં અખંડ રહે, એના માટે આપણે પ્રભુને મસ્તક પર તિલક કરીએ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. અનેક પ્રકારના પ્રભુને તિલકનો પ્રકાર શાસ્ત્રોમાં બતાવ્યો છે. ક્યાંક ચંદનનું હોય, ક્યાંક કુમકુમ હોય, ક્યાંક કસ્તુરીનું હોય, ક્યાંક ગોપીચંદનનું હોય. અનેક પ્રકારના તિલકોની આપણે ત્યાં પ્રકાર છે. પ્રભુને તિલક કરી જીવને પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. અક્ષત ધરાવી પોતાના ભાવને અખંડ સ્થાપિત કર્યો. હવે જો પુષ્પ માલા આદિ હોય તો એ પણ તમે ધરાવી શકો છો. અને એ માલાના ભાવથી અથવા પુષ્પ શ્રી ઠાકોરજીના ચરણોમાં આપણે વંદન રૂપે આપણું સુમન, આપણું સુંદર મન, આપણું ઉત્તમ મન પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. બર્હાપીડમ નટવર વપુ
कर्णयो कर्णिकारम् बिभ्रद्वास कनककपिशं वैजयन्तीं च माला रन्ध्रान् वेणो रधरसुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्ति। આ ઉત્તમ મન પ્રભુના ચરણોમાં ધરવું એ જ સુમન છે. તમારી સમક્ષ રહેલું આ વ્રજ કમલ એ સાક્ષાત વ્રજની ભાવના છે. કારણ કે વ્રજ એ કમલાકાર છે, કમળ આકારનો એનો શેપ છે. વ્રજનો તમે મેપ જુઓ, સાક્ષાત કમલ આકાર છે. એના મુખ્ય 56 સ્થાનો છે. અને એટલા માટે તો મધુરાષ્ટકમાં મહાપ્રભુજીએ પણ 56 વાર મધુર શબ્દનો પ્રયોગ કર્યો. કારણ એ 56 સ્થાનોમાં પ્રભુની અખંડ લીલા ચાલી રહી છે, નિરંતર લીલા ચાલી રહી છે. જે 5000 વર્ષ પૂર્વ અથવા એનાથી પણ પૂર્વ જે સારસ્વત કલ્પ કહીએ છે ત્યારથી શરૂ થયેલી લીલા આજે આ ક્ષણે પણ વ્રજમાં થઈ રહી છે. પ્રભુની લીલાઓ ભૂતકાળ નથી હોતી, એ તો નિત્ય લીલાવાદ, ઇટર્નલ, શાશ્વત હોય છે. પ્રભુનું નામ, રૂપ, લીલા અને ગુણ અને ધામ આ બધા શાશ્વત છે. અને એ ભાવનાથી 56 નામો, ઉપરના 8 પાખોડીઓ, પછી 16 અને પછી 32, આ ભાવનાથી 56 સ્થાનોનું પૂજન. એટલે કે આખી વ્રજમાં થતી સમગ્ર લીલાઓની ભાવના કરીએ છીએ, જેનું વર્ણન 10મ સ્કંદમાં ભાગવતજીમાં કરવામાં આવ્યું. તમારી સન્મુખ ભોગ ધરવાની સામગ્રી હોય, મિશ્રી આદિ, તો ઠાકોરજીની સન્મુખ પધરાવો. મનોમન શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કાની આપીએ કે એમની કાનીથી હે પ્રભુ અમારી કણિકા મિશ્રી આરોગજો. અને હવે ડાબા હાથમાં થોડા ચોખા અક્ષત લઈ લો. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ત્રિવિધ નામાવલી નામનું સ્તોત્ર રચ્યું છે, જેમાં 10મ સ્કંદમાં રહેલા પ્રભુના એ લીલાઓના સુંદર નામોનું વર્ણન ગુસાઈજીએ કર્યું છે. અને એ નામો દ્વારા આપણે આ સ્વરૂપનું આરાધન કરીશું. એટલે ડાબા હાથમાં ચોખા લઈ એક નામ અહીંયાથી બોલાય એટલે 2 અક્ષત જમણા હાથથી લઈ અને ઠાકોરજીના ચરણારવિંદમાં આપણે બધા પધરાવતા જઈશું. અને આ પ્રકારે ગુસાઈજીએ વર્ણન કરેલા આ નામો દ્વારા આપણે ઠાકોરજીની આરાધના કરીશું, જેથી આ પ્રત્યેક લીલાઓ આપણા હૃદયમાં બિરાજમાન થાય, એમના નામનું સ્મરણ થતા એ સ્વરૂપો આપણા હૃદયમાં પ્રગટ થાય અને આ વ્રજની સમગ્ર લીલાઓ આપણા હૃદયમાં અખંડ રૂપે સ્થાપિત થઈ જાય. જે મહાપ્રભુજીએ કહ્યું કે નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. આ હૃદય રૂપી શેષમાં પોઢેલા પરમાત્મા આ સમગ્ર લીલાઓની સાથે શયન કરે એવી ભાવના સાથે આવો સાથે મળી અને આ વ્રજની ભાવનાનું આપણે આરાધન પ્રારંભ કરીએ. અહીંયાથી એક નામ બોલાય, તમે બધા જ એ નામની પાછળ શ્રી કૃષ્ણ શરણમ મમ એ નામનું ઉચ્ચારણ એક સાથે કરી અને 2 અક્ષર ઠાકોરજીના ચરણારવિંદમાં પધરાવો. नामावलिं प्रवक्ष्यामि केशवस्यातिवल्लभा यस्या संकीर्तनाद् विष्णु आत्मानं संप्रयच्छति. श्री कृष्णाय नमः. श्री कृष्ण शरणं मम. नराकृतये नमः. श्री कृष्ण शरणं मम. परब्रह्मणे नमः. श्री कृष्ण शरणं मम. यदुकूलचूडामणये नमः. श्री कृष्ण शरणं मम. वसुदेवनन्दनाय नमः. श्री कृष्ण शरणं मम. भूमिक्लेशहराय नमः. श्री कृष्ण शरणं मम. पुण्यश्रवणकीर्तनाय नमः. श्री कृष्ण शरणं मम. कलिमलसंवृत्तिकलनयशपुञ्जाय नमः. श्री कृष्ण शरणं मम.
भक्ति मार्ग प्रवर्तकाय नमः श्री कृष्ण शरणं मम भक्त जन कल्प वृक्षाय नमः श्री कृष्ण शरणं मम देवकी नंदनाय नमः श्री कृष्ण शरणं मम वसुदेव देवकी पुण्य पुंज फलाय नमः श्री कृष्ण शरणं मम देवकी मनः प्रमोद जनकाय नमः श्री कृष्ण शरणं मम ब्रह्मादि भक्त वाक् परिपालकाय नमः श्री कृष्ण शरणं मम शेषादि भक्त सेवित चरणाय नमः श्री कृष्ण शरणं मम कालिंदी वेगहर्त्रे नमः श्री कृष्ण शरणं मम योग मायाधिपतये नमः श्री कृष्ण शरणं मम गोकुलपतये नमः श्री कृष्ण शरणं मम गोपीजनवल्लभाय नमः श्री कृष्ण शरणं मम गोकुलोत्सवाय नमः श्री कृष्ण शरणं मम अखिलाशापूरकाय नमः श्री कृष्ण शरणं मम यशोदास्तनन्दयाय नमः श्री कृष्ण शरणं मम नन्दमनोमोदकाय नमः श्री कृष्ण शरणं मम पूतनान्तकाय नमः श्री कृष्ण शरणं मम सुकृतज्ञाय नमः श्री कृष्ण शरणं मम पूतनामोक्षदात्रे नमः श्री कृष्ण शरणं मम भक्तमनोरोधकाय नमः श्री कृष्ण शरणं मम गोकुलाभयदानचरित्राय नमः श्री कृष्ण शरणं मम भक्तप्रपञ्चविस्मारकाय नमः श्री कृष्ण शरणं मम शकटभेदनबालचरित्राय नमः श्री कृष्ण शरणं मम तृणावर्तविमर्दकाय नमः श्री कृष्ण शरणं मम भक्तिस्वासक्तिजनकाय नमः श्री कृष्ण शरणं मम यशोदामोहनाशकाय नमः श्री कृष्ण शरणं मम रामानुजाय नमः श्री कृष्ण शरणं मम कृष्णाय नमः श्री कृष्ण शरणं मम वासुदेवाय नमः श्री कृष्ण शरणं मम अनन्तगुणगम्भीराय नमः श्री कृष्ण शरणं मम अद्भुतकर्मणे नमः श्री कृष्ण शरणं मम गोकुलचिन्तामणये नमः श्री कृष्ण शरणं मम गोपगोकुलनन्दनाय नमः श्री कृष्ण शरणं मम भक्तसर्वदुःखनिवारकाय नमः श्री कृष्ण शरणं मम महानुभावाय नमः श्री कृष्ण शरणं मम अचिन्त्यगुणकर्मणे नमः श्री कृष्ण शरणं मम नारायणाय नमः श्री कृष्ण शरणं मम व्रजाङ्गणरिङ्गणजानुचरणारविन्दाय नमः श्री कृष्ण शरणं मम व्रजपङ्काङ्गलेपनाय नमः श्री कृष्ण शरणं मम भक्तपरीक्षापरिपालकाय नमः श्री कृष्ण शरणं मम व्रजहिरमणये नमः श्री कृष्ण शरणं मम गोकुलधूर्तचरित्राय नमः श्री कृष्ण शरणं मम भक्तपक्षिवशीकरणचरित्राय नमः श्री कृष्ण शरणं मम नवनीतलवाहराय नमः श्री कृष्ण शरणं मम दधिदुग्धप्रियाय नमः श्री कृष्ण शरणं मम क्षीरकणावलीडमुखारविन्दाय नमः श्री कृष्ण शरणं मम कृत्स्नाभक्षणभीतयशोदाताण्डनसन्नास नयनारविन्दाय नमः श्री कृष्ण शरणं मम सर्वविमोहकाय नमः श्री कृष्ण शरणं मम माहात्म्यप्रदर्शकाय नमः श्री कृष्ण शरणं मम परब्रह्मत्वबोधकाय नमः श्री कृष्ण शरणं मम सर्वजनीनमाहात्म्याय नमः श्री कृष्ण शरणं मम दधिभाण्डभेत्रे नमः श्री कृष्ण
शरणं मम चौर्यविशङ्किते क्षणाय नमः श्रीकृष्णः शरणं मम भक्ताधीनाय नमः श्रीकृष्णः शरणं मम दामोदराय नमः श्रीकृष्णः शरणं मम यमलार्जुनभञ्जनाय नमः श्रीकृष्णः शरणं मम भक्तवाक्यपरिपूरकाय नमः श्रीकृष्णः शरणं मम भक्तिदात्रे नमः श्रीकृष्णः शरणं मम सर्वेश्वराय नमः श्रीकृष्णः शरणं मम सर्वाय नमः श्रीकृष्णः शरणं मम नन्दविमोचितबन्धनाय नमः श्रीकृष्णः शरणं मम उपनन्दप्रियाय नमः श्रीकृष्णः शरणं मम मातुरुत्सङ्गगताय नमः श्रीकृष्णः शरणं मम वृन्दावनक्रीडारताय नमः श्रीकृष्णः शरणं मम वत्सवाटचराय नमः श्रीकृष्णः शरणं मम वत्सासुरहन्त्रे नमः श्रीकृष्णः शरणं मम बकविदारणाय नमः श्रीकृष्णः शरणं मम वृन्दावनचारिणे नमः श्रीकृष्णः शरणं मम धेनुकासुरखण्डनाय नमः श्रीकृष्णः शरणं मम उत्तालतालभेत्रे नमः श्रीकृष्णः शरणं मम सर्वप्राणिसुखसञ्चारकर्त्रे नमः श्रीकृष्णः शरणं मम गोकुलसुखवासाय नमः श्रीकृष्णः शरणं मम घोरजच्छुरितकुन्तलाय नमः श्रीकृष्णः शरणं मम वेणुवाद्यविशारदाय नमः श्रीकृष्णः शरणं मम वनकुसुमावलीरचितकल्पाय नमः श्रीकृष्णः शरणं मम अनुगगीयमानयशः पुञ्जाय नमः श्रीकृष्णः शरणं मम गोपीतापहारकाय नमः श्रीकृष्णः शरणं मम गोपीनयनारविन्दार्चिताय नमः श्रीकृष्णः शरणं मम लौकिकलीलाप्रदर्शकाय नमः श्रीकृष्णः शरणं मम विषविमूर्छितगोपालजीवनद्रष्टये नमः श्रीकृष्णः शरणं मम भक्तजनपरीक्षकाय नमः श्रीकृष्णः शरणं मम कालीयफणिमाणिक्यरञ्जितश्रीपदाम्बुजाय नमः श्रीकृष्णः शरणं मम नागपत्नीसमर्चिताय नमः श्रीकृष्णः शरणं मम भक्ताश्रयजलस्थलविशोधकाय नमः श्रीकृष्णः शरणं मम नानाविधक्रीडारताय नमः श्रीकृष्णः शरणं मम प्रलम्बघातकाय नमः श्रीकृष्णः शरणं मम दावाग्निपतितगोकुलरक्षकाय नमः श्रीकृष्णः शरणं मम अग्निमुखाय नमः श्रीकृष्णः शरणं मम सर्वतृक्रीडाविलासाय नमः श्रीकृष्णः शरणं मम गोकुलचारुविचित्रचरिताय नमः श्रीकृष्णः शरणं मम गोपिकाधैर्यविमोचकवेणुनादाय नमः श्रीकृष्णः शरणं मम गोपिकानयनपानैकपात्राय नमः श्रीकृष्णः शरणं मम श्रुतिरूपगोपिकावर्णितनिखिलगुणाय नमः श्रीकृष्णः शरणं मम गोपकन्याव्रतफलाय नमः श्रीकृष्णः शरणं मम जलक्रीडासमासक्तगोपीवस्त्रापहारकाय नमः श्रीकृष्णः शरणं मम मुक्तोपसर्वकाय नमः श्रीकृष्णः शरणं मम वृन्दावनबोधकाय नमः श्रीकृष्णः शरणं मम यज्ञभोक्त्रे नमः श्रीकृष्णः शरणं मम यज्ञभागभुजे नमः श्रीकृष्णः शरणं मम धर्मरक्षकाय नमः श्रीकृष्णः शरणं मम यज्ञपत्नीप्रसादकाय नमः श्रीकृष्णः शरणं मम सर्वाज्ञाननिवारकाय नमः श्रीकृष्णः शरणं मम कृष्णकनैयालाल की जय શ્રી ગોવર્ધન नाथ की जय जय આત્મા રહેલા અક્ષર 3 વાર અષ્ટાક્ષર બોલી અને જો આત્મા વધ્યા હોય તે બધા ચરણારીંદમાં પધરાઈ દે.
શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 શ્રી ગોવર્ધન નાથ કી જય. બ્રજમાં બિરાજમાન પ્રભુ જે સર્વ લીલા કરતા છે એ સર્વ સ્થાનોમાં બિરાજમાન પ્રભુના ચરણારવિંદમાં આપણા બધાના વંદન પહોંચે, દંડવત પહોંચે. અને હવે આપની પાસે આરતી છે, બધા જ આરતી પ્રગટાવજો, આસપાસ ધ્યાન રાખજો. અને આપણે એ સમસ્ત બ્રજમાં લીલા કરતા પ્રભુની આરતીનો ભાવ આપણે અહીંયા બિરાજી અને આપણા બિરાજમાન પ્રભુની સન્મુખ આપણે આરતી ઉતારીને કરીશું. એટલે બધા જ આરતી પ્રગટાવી લો. सब आरती उतारो मेरे लालन की, मेरे लालन की, मेरे बालन की. सब आरती उतारो मेरे लालन की. मात यशोमती करत आरती, गिरिधर लाल गोपालन की. सब आरती उतारो मेरे लालन की. कंस निकंदन जय जगवंदन, कृष्ण कृपाळु दयालन की. सब आरती उतारो मेरे लालन की. मोर मुकुट और कानन कुंडल, मुख पर लाली गुलालन की. सब आरती उतारो मेरे लालन की. ब्रज जन मिल सब मंगल गावत, छवि निरखत नंद लालन की. सब आरती उतारो मेरे लालन की. कृष्णदास बलिहारी छवि पे, कृष्ण कन्हैया लालन की. सब आरती उतारो मेरे लालन की. सब आरती उतारो मेरे लालन की. सब आरती उतारो मेरे लालन की. कृष्ण कन्हैया लाल की जय. Being in Harrow, who better to invite and have presence of the Deputy Mayor of Harrow, Councillor Nitin Parekh, to please come on the stage with Mrs. Parekh. Nitin Pai has been the Deputy Mayor of Harrow since May 2018 this year, Councillor of Edgeworth Ward, and has always been a tremendous support for Vaishnav Sangh of UK over these 5 years. સર્વન મારે જય શ્રી કૃષ્ણ. પૂજ્ય જય શ્રી વંદન. અને આપણા આમંત્રિત મહેમાનોમાં છે નવીનભાઈ શાહ, એસેમ્બલી મેમ્બર, અજયભાઈ મારું, ફોર્મર કાઉન્સિલર મેયર, રશ્મિભાઈ, former Lord Mayor of Leicester, Deputy Mayoress, my wife, Mrs. Sita Parekh, and all the committee members of the Vaishnav Sangh, President Subhas Pai Lakhani, Meena Ben Popat, Mehul Bhai Shah, thank you very much for inviting me. હું મિક્સ કરીશ ગુજરાતી અને ઇંગ્લિશમાં, ટ્રાય કરીશ બંને. ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ નીતિન પારેખ છે. આઈ એમ એજ્યુઅર કાઉન્સિલર એન્ડ ડેપ્યુટી મેયર ઓફ હેરો. હું અહીંયા છું કારણ કે હેરોના મેયર નોર્મલી હાજર હોય, પણ હેરોના મેયર અત્યારે કાઉન્સિલર કરીમા મરીકર કરીને હેરોના મેયર છે, એ અત્યારે એના શ્રીલંકા ફરવા ગયા, હોલિડેમાં ગયેલા છે, એટલે મને લાભ મળી ગયો. જો મેયર અહીંયા હોત તો મને આ લાભ ન મળે. તો મારા એટલા અહોભાગ્ય કે મેયરને હોલિડેમાં જવાનું થયું ને મને લાભ મળી ગયો, નહીં તો આઈ વુડન્ટ બીન હિયર. થેન્ક યુ વેરી મચ. It gives me great pleasure to be part of this event this afternoon. For 7 days, Harrow is going to become Vraj. આપણા બધાના નસીબ છે કે વ્રજ અહીંયા આવ્યું છે, આપણે જવું નથી પડતું. And I am sure we all will enjoy these 7 days. I congratulate you all for bringing Harrow to UK and particularly to Harrow. Thank you. Harrow is one of the most diverse borough and all communities live in harmony with each other.
આપણા હેરોમાં લગભગ 25% ગુજરાતી લોકો છે. એટલે ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ ડાયવર્સ બોરો ઇન લંડન. એન્ડ હેરો લેઝર સેન્ટર ઇઝ વેરી લકી. આ જે સેન્ટર છે એમાં ઘણા બધા સારા કામો થાય છે, પણ આજે વ્રજને અહીંયા સ્થાપના થઈ છે, તો ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી. ઇટ્સ વેરી લકી કે આપણને અહીંયા વ્રજ ઘર આંગણે આવ્યું છે. As a Hero Councillor, I am proud to be part of this event. It has been 10 years since Vaishnav Sangh started in 2008. I wish them all the success for years to come and to promote Pushti Marga. હું પોતે પણ પુષ્ટિ માર્ગની સેવા કરું છું. તો I am aware that Vaishnav Sangh is actually looking to acquire a suitable site in northwest London to establish શુદ્ધ પુષ્ટિ માર્ગીય હવેલી. પણ મને પણ થોડો ખ્યાલ છે કે કેટલી તકલીફ પડે છે, અને વી આર ઓલ ટ્રાઇંગ અવર બેસ્ટ, અને આઈ એમ શ્યોર ધ ટ્રસ્ટીઝ આર ઓલ્સો ટ્રાઇંગ ધીસ, અને આઈ એમ શ્યોર કે પૂજ્ય જયશ્રીના આશીર્વાદથી અને શ્રીજી બાબાની કૃપાથી આપણને જરૂર હવેલી થશે. On behalf of the Mayor, Councillor Karima Marikar, I, Councillor Nitin Parekh, the Deputy Mayor of Hero, inaugurate the 7 days celebrations, which will be fantastic opportunity for all to come together in a festive spirit, and I am sure you will all enjoy these 7 days. Special thanks to Mehul Shah and Meenaben Popat for inviting me and giving me this opportunity to be part of the Grand Vraj Yatra. અને આપણને બધાને વ્રજનો અહીંયા લાભ મળે છે. કોઈને ઇન્ડિયા નથી જવું પડતું, તો આપણે આભાર માનીએ કમિટી મેમ્બરનો અને જે શ્રીના આશીર્વાદનો કે આપણને વ્રજ આપણે ઘર આંગણે આવ્યું છે. થેન્ક યુ વેરી મચ. સર્વેને જય શ્રી કૃષ્ણ. Navin Bhai Shah to please come on the stage for Ashirwad. Navin Bhai and JJ have one thing in common, they are both from Ahmedabad. Navin Bhai is an architect by profession. He served Kenton East Ward from 1994 to 2014, led Harrow Council between 2004 and 2006, and the first Indian person to be elected to the London Assembly in 2006. Received an Asian Achievers Award. Thank you. Thank you, Navin Bhai. Next to come on the stage, Mr. Ajay Bhai Maru from Kenton West. Ajay Bhai has been a councillor since 2010. First Gujarati mayor elected in 2014, made a major contribution to the Harrow area and has been a tremendous help to Vaishnav Sangh of UK over the years. Next on the stage, you might not all be familiar with the name, but we certainly are, because he's been a big part in our Vrajdham Haveli in Leicester. Councillor Rashmikant Joshi, please come on the stage. Rashmi Bhai has just recently retired, serving as the Lord Mayor of Leicester. જય શ્રીને હવે વિનંતી કરું કે આપ શ્રીની મધુરવાણીના વચનામૃતથી અમને સૌને લાભાન્વિત કરશો. શ્રી વલ્લભાધીશ કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નિસ્સાધન જનોદ્ધાર કરણ પ્રકટીકૃતઃ ગોકુલે સસ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના अन्यांश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन
રાધા 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 અમારો ધન રાધા 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 હમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 હમારો ધન રાધા 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 ધન રાધા જય હો. રાધા રાધા પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 અમારો ધન 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 રાધા 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્ર ઉપસ્થિત વિશેષ આમંત્રિત સર્વે મહેમાનો, મુખ્ય મનોરથી પરિવાર, મનોરથી ઉપસ્થિત પરિવારો એવં આ વ્રજયાત્રા મહોત્સવમાં વ્રજવાસી બનવા આવેલા સર્વે આત્મીયજનો, લંડનની ભૂમિમાં સર્વપ્રથમવાર 84 કોષ વ્રજયાત્રા મહોત્સવ નું આ દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વમાં જેમ વાત કરવામાં આવી કે લંડન વ્રજધામ બન્યું છે. અવધ તહાં જહાં રામ નિવાસ, જ્યાં રામ હોય ત્યાં અવધ, જ્યાં કૃષ્ણ હોય ત્યાં વ્રજ. સુંદર એક પ્રયાસ પ્રથમવાર અહીં વસતા લોકોને વ્રજ સંસ્કૃતિનો કરાવવાનો, વ્રજ ભક્તિનો અનુભવ કરાવવાનો, વ્રજવાસી બનવાનો એક અવસર વૈષ્ણવ સંઘ થકી આ યુકેના સર્વભાવિક ભક્તોને પ્રાપ્ત થયો છે. મારી પણ પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું કે આ 7 દિવસીય મહામહોત્સવમાં આપણે બધા જ સાથે મળી કેવલ ઉત્સવમાં લાભ નથી લેવાના, આપણી આજથી વ્રજયાત્રા શરૂ થઈ રહી છે. પેલી વ્રજયાત્રા 40 દિવસ ચાલે, આપણે એને 7 દિવસમાં કરીશું, વ્રજવાસી બનીશું. અને આ વ્રજના મહાત્મ્યનું દર્શન કરતા કરતા આપણે વ્રજયાત્રાનું સુખ માણીશું. સાથે પૂજન, આરાધન, સ્મરણ, કીર્તન આ બધું જ સાથે સાથે ચાલશે. અને હું તો પ્રાય કહેતો હું છું કે પ્રત્યેક વૈષ્ણવના જીવનમાં આ 3 સત્કાર્યો બહુ મહત્વ રાખતા હોય છે. આ બહુ મોટા પુણ્યો આપણે ત્યાં માન્યા છે. એક, જીવનમાં એકવાર ગૌદાન કરવું. ગૌદાન એ બહુ મોટું પુણ્ય આપણે ત્યાં શાસ્ત્રોમાં કહ્યું. જીવનમાં એકવાર પ્રત્યેક હિન્દુ માત્ર ગૌદાન જરૂર કરવું. યા પછી જ્યાં ગૌ સેવા થતી હોય ત્યાં જઈને યથાશક્તિ આપણે સહાયક થઈ શકીએ એનો પ્રયાસ કરવો. બીજું એક બહુ મોટું પુણ્ય આપણે ત્યાં કહ્યું છે કે જીવનમાં એકવાર આપણા થકી શ્રીમદ ભાગવત કથા થાય. એને પણ એક ભક્ત જીવનની બહુ જ મોટી એક ઉપલબ્ધિ યા એક બહુ જ મોટું સત્કાર્ય આપણે ત્યાં માનવામાં આવ્યું કે આપણા પરિવાર થકી, આપણા થકી યા જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં એકવાર 7 દિવસ બેસીને ભાગવતજીનું શ્રવણ કરવું. એને વૈષ્ણવી જીવનની બહુ મોટી સફળતા માનવામાં આવી છે. એક બહુ મોટી સાધના એને કહેવાય છે. અને ત્રીજું,
પ્રત્યેક કૃષ્ણ ભક્ત માટે મનમાં દરેકને એક વાર તો મનોરથ હોય કે ઠાકોરજી કૃપા કરે તો એકવાર વ્રજયાત્રા કરવા જવું છે. આ વ્રજયાત્રાને પણ આપણે ત્યાં બહુ જ મોટી એક ભક્તિની સિદ્ધિ માનવામાં આવે. અને માનું છું કે અહીંયા ઉપસ્થિત ઘણા લોકો વ્રજમાં વ્રજયાત્રા કરવા ગયા હશે, પણ એક બહુ જ મોટો સમુદાય એવો છે જે આ દેશને છોડીને ભારત નથી જઈ શકતો, યા ભારત જાય છે તો તીર્થોમાં નથી નિવાસ કરી શકતો. કદાચ તીર્થોમાં જાય પણ એ 40 દિવસની લીલી પરિક્રમા માટે એને આ વ્યસ્ત જીવનમાં સમય નથી. ઘણીવાર લોકો આજકાલ સમયમાં કહેતા હોય કે અમે બહુ વ્યસ્ત છીએ, બહુ વ્યસ્ત છીએ, પણ અત્યારના સમયની દુવિધા વ્યસ્તતા નથી. આપણે બધા વ્યસ્ત નથી, પણ આપણા બધાની તકલીફ આપણે બધા અસ્તવ્યસ્ત છીએ. એ છે વ્યસ્તતા. એ રૂકાવટ નથી આપણી ભક્તિમાં, આપણી સાધનામાં. અસ્તવ્યસ્તતા જે જીવનની છે, જે જીવન વિખરાઈ ગયું છે, એની તકલીફ આપણા બધાને છે. બસ એને આ 7 દિવસમાં સમેટી પ્રભુની સાથે વ્રજયાત્રા કરવાની છે, મહાપ્રભુજીની સાથે વ્રજયાત્રા કરવાની છે. કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. જે ગોપાલદાસજીએ કહ્યું, શ્રી મહાપ્રભુજીથી શરૂ થયેલી આ દિવ્ય પરંપરા વ્રજયાત્રાની 500 વર્ષોથી અખંડ રૂપે ચાલી રહી છે. આજે પણ વલ્લભકુલ થકી એ વ્રજમાં વ્રજયાત્રા ઉઠે છે. હજારો લોકો એ વ્રજયાત્રામાં જોડાય છે અને 40 દિવસ વ્રજમાં નિવાસ કરી વ્રજવાસી બનવાનો અનુભવ આજે પણ કરતા હોય છે. તો એ દિવ્ય અનુભવની અનુભૂતિ ભગવત કૃપાથી લંડનમાં બેઠા બેઠા આપણે બધા કરવાના છીએ. દિવ્યતા છે પ્રભુના નામ, રૂપ, લીલા અને ધામ. આ ચારેની દિવ્યતા આપણે ત્યાં સ્વીકારાઈ છે, મહત્તા સ્વીકારાઈ છે. ચારેનું એટલું જ મહત્વ આપણે ત્યાં માન્યું છે. આ ચારેને અભેદત્વ માનવામાં આવ્યું છે. પ્રભુ એમના નામમાં વસે છે, પ્રભુ એમની લીલામાં વસે છે, પ્રભુ એમના સ્વરૂપમાં વસે છે અને પ્રભુ એમના ધામમાં વસે છે. આ ચારેમાં પ્રભુનું સમાન મહત્વ આપણે ત્યાં સ્વીકારાય છે. નામથી ભક્તિની શરૂઆત થાય અને ધામમાં પ્રાપ્તિ થાય. એમ પણ લૌકિકમાં આપણે જોઈએ, કોઈનું બહુ નામ સાંભળીએ તો મનમાં એમ થાય કે એ કેવો લાગતો હશે, એને જોવાની ઈચ્છા થાય. એટલે નામ દ્વારા સ્વરૂપાસક્તિ પ્રગટ થાય. સ્વરૂપ જોઈએ તો એમ થાય કે આ શું કરતો હશે, લીલામાં આસક્તિ પ્રગટ થાય. અને લીલાઓ વિશે ખૂબ સાંભળીએ ત્યારે મનમાં એમ થાય કે આ બધી લીલાઓ ક્યાં થતી હશે, ધામમાં આસક્તિ થાય. તો આમ નામથી શરૂ થયેલી યાત્રા છેક ધામમાં પ્રાપ્તિ કરાવે. અને એટલા માટે આ કૃષ્ણ નામથી શરૂ થયેલી આપણી યાત્રા એ વ્રજધામ સુધી પહોંચવાની છે. એટલું અદ્ભુત કાર્ય અમારા સમસ્ત સજાવટના ટીમે કર્યું છે. તમે જ્યારે દર્શન કરશો, અમારી સાથે તો એક પરિક્રમા આપણે કરીશું, પણ ખાસ તમને બધાને કહીશ, પાછળથી જ્યારે ઉત્સવ પૂરો થાય ત્યારે વ્રજના એક સ્થળને દર્શન કરજો. અદ્ભુત વ્રજનું સજાવટ કદાચ પહેલી જ વાર આ રીતે લંડનમાં કરવામાં આવી છે. એક સ્થળમાં પ્રભુની જે લીલાઓ છે, અને જે લોકો વ્રજમાં ગયા હશે તો એ તો વધારે આત્મસાત કરી શકશે. ત્યાં તમે જે બેઠક જીવો કરી હોય, જે કુંડમાં સ્નાન કર્યા હોય, પાન કર્યા હોય, આચમન કર્યા હોય, ગિરિરાજની પરિક્રમા કરી હોય, વિશ્રામ ઘાટે આરતીના દર્શન કર્યા હોય, એ બધાના દર્શન અહીંયા તમને થશે. આ દર્શન માત્રથી આપણને વ્રજની સુધી આવશે. કારણ કે વ્રજધામ એવું ધામ છે કે એનું સ્મરણ કરવા માત્રથી અનંત પાપોનો નાશ થાય છે, એમ શાસ્ત્રો કહે છે. તો આપણને તો વ્રજ દર્શન કરવાનો એક અમૂલ્ય લાભ અહીંયા મળવાનો છે. એટલે મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. 84 કોષ વ્રજ પરિક્રમા
આ મહોત્સવનું નામ છે. એટલે સૌથી પહેલા આપણે એ શીર્ષકને સમજી લઈએ. ઘણા જે બહુ જ કદાચ જોડાયેલા ન હોય એમને એમ થાય કે આ 84, આ કોષ શું, આ બ્રજ શું, આ પરિક્રમા શું. 84 કોષ. કોષ એક માપનું નામ છે. એક કોષ એટલે 3 કિલોમીટર લગભગ થાય. એટલે આખું જે વ્રજમંડળ છે, જે વ્રજમંડળને અનેક નામોથી શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ મથુરા મંડળ કહ્યું, ઘણી જગ્યાએ વૃંદાવન કહ્યું, ઘણી જગ્યાએ ગોકુલ નામથી પ્રસિદ્ધ થયું, અનેક નામોથી વ્રજમંડળ પ્રસિદ્ધ છે. પણ આખો જે મથુરા પ્રદેશ, પુરાણોમાં પણ જેને મથુરા મંડળ કહ્યું યા બ્રજમંડળ કહ્યું, એ 84 કોષમાં એક કોષ એટલે 3 કિલોમીટર અને એટલે 252 કિલોમીટરમાં વિસ્તારમાં જે ફેલાયેલું છે એને 84 કોષ કહેવાય. બ્રજ કોષ એક માપણી છે, એક નામ છે. જેમ આપણે ત્યાં માઇલ આદિ માપીએ છીએ એ રીતે બ્રજમાં કોષ બોલાય, 3 કિલોમીટર. અને એટલા માટે આ 252 કિલોમીટરમાં ઠાકોરજીની આખી લીલા ભૂમિ પથરાયેલી છે, ફેલાયેલી છે. અને એનું આખું સ્વરૂપ કમળ આકારનું છે, જે તમારી સન્મુખ વ્રજ કમલના ભાવથી વિરાજમાન છે. એ આખું વ્રજમંડળ છે. અને એટલા માટે 84 કોષ. જો આપણે ત્યાં અમુક આંકો પણ વિશેષ રૂપે અંક, ભક્તિ માર્ગનું પણ એક અંક ગણિત છે. જેમ અનેક અંકો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. 9નો આંક બહુ પવિત્ર માનવામાં આવે, પૂર્ણાંક માનવામાં આવે. 11ના આંકની વિશેષતા છે. એ રીતે જ 56નો આંક આપણે ત્યાં વિશેષ રૂપે માનવામાં આવે. એ રીતે 84ના આંકની મહત્તા છે. એ રીતે 108 જે મણકા આપણે ફેરવીએ છીએ, 108ની પણ મહત્તા છે. ભક્તિ માર્ગનું એક વિશેષ પ્રકારનું અંક ગણિત પણ છે. કેટલાક આંકોની વિશેષતા છે. તો 84 લક્ષ યોનિઓ માનવામાં આવી છે. હિન્દુ ધર્મમાં એમ માનવામાં આવ્યું છે કે પ્રત્યેક જીવાત્મા 84 લાખ યોનિમાંથી પસાર થાય છે. અને એમ કહેવાય છે કે જે આ 84 કોષની પરિક્રમા કરે એને 84 લાખ યોનિમાં પડવું નથી પડતું. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાય, વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હૈ જાય. મુક્તિ જ્યારે ભગવાનને કહેવા લાગી કે હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, પણ મારી મુક્તિ ક્યારે? મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાય. હે પ્રભુ, મારી મુક્તિ કેમ થાય એનો રસ્તો બતાવો. અને ત્યારે પ્રભુના વચન એમ છે કે વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હૈ જાય. જો તારા માથે આ વ્રજની રજ ઉડીને લાગે ને તો હે મુક્તિ, તને પણ મુક્તિ આપી દે એવું સામર્થ્ય આ વ્રજની રજમાં છે. એવું મહાત્મ્ય આપણે ત્યાં વ્રજરજનું કહ્યું છે, વ્રજભૂમિનું કહ્યું છે. આ વ્રજ પરિક્રમામાં ભૂમિની મહત્તા છે. અને એટલા માટે આ વ્રજયાત્રા મહોત્સવ ब्रज 84 कोश है कमलाकार अनूप रास लीला को लित थल श्री राधा ब्रज भूप. અને આ 84 કોષ બ્રજ પરિક્રમા યાત્રા અનેક શબ્દોથી આપણે ઓળખીએ છીએ. કમળાકાર છે. યાત્રા શબ્દ જ્યારે આવે ત્યારે અનેક અર્થો આપણા મનમાં જાગે. કારણ કે જેમ ભક્તિ માર્ગમાં જપની મહત્તા છે, સેવાની મહત્તા છે, યજ્ઞ યાગાદિઓની હિન્દુ ધર્મમાં મહત્તા છે, એમ હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક માર્ગમાં જેને આગળ વધવું છે એના માટે યાત્રાનું પણ એટલું જ મહત્વ છે. ખૂબ પ્રધાનતા હિન્દુ ધર્મમાં યાત્રાઓની કહેવાય છે. કારણ આપણે ત્યાં ભૂમિની મહત્તા છે. જે ભૂમિનો તમે આશ્રય કરો, કારણ કે આપણે ત્યાં ભૂમિ પણ સાત્વિક, રાજસ અને તામસ પ્રકારની કહેવાય છે. અને જે ભૂમિનો આશ્રય કરો એવું મન તમારું બને, એવી તમારા મંત્ર જાપ સાધનાની સિદ્ધિ થાય. અને એટલા માટે યાત્રાની વિશેષતા આપણે ત્યાં કહી છે. સંસ્કૃતમાં યા ધાતુ એટલે જવાના અર્થમાં જવું.
સંસ્કૃતમાં યાત્રા શબ્દની વ્યાખ્યા જ કરી, યાત્રી તાતુમ આત્માનમ ઇતિ યાત્રા. જે આત્મા તરફ જવું એ યાત્રા છે. યાત્રામાં પણ બે પ્રકાર આપણે ત્યાં કયા. ઘણી જગ્યાએ યાત્રા શબ્દ સાંભળીએ, પણ જ્યારે વ્રજમાં જઈએ તો આપણે એક બીજો શબ્દ બોલતા હોઈએ છીએ, એ છે પરિક્રમા. તો થાય કે યાત્રા અને પરિક્રમા એક જ, એમાં ભેદ શું? યાત્રાનો અર્થ થાય ઘરથી તીર્થ તરફ જવું, તીર્થાટન કરવું, તીર્થમાં નિવાસ કરવો, આ બધાને કહેવાય યાત્રા. એમ તો એક અપભ્રંશ આપણે જાત્રા કહીએ ને, અને લોકો આમ લૌકિકમાં આમ બોલે વ્યવહારિક ભાષામાં કે ત્રાસ વેઠવાની ત્રેવડ હોય તો જા, એને કહેવાય જાત્રા. કે તારી બધી તૈયારી હોય, દરેક પ્રકારના કષ્ટોને સહન કરવાની તો જજે, પણ ત્યાં જઈને સુવિધા ગોતવા જઈશ તો સુવિધા મળશે પણ કદાચ કૃષ્ણ નાય મળે, ભગવાન નાય મળે. એટલે જ્યાં જે વ્યવસ્થા મળે ત્યાં સહન કરવાની તૈયારી હોય તો જવું, એને કહેવાય જાત્રા. તો યાત્રા એટલે સ્વલૌકિકમાંથી, સ્વસંસારમાંથી મુક્ત બની અને ભગવાનના ધામનો નિવાસ કરવો, ભગવાન તરફ જવું, એને કહેવાય જાત્રા. બીજો એક શબ્દ છે પરિક્રમા. વ્રજ માટે ખાસ આપણે જેમ અહીંયા લખ્યું છે 84 કોષ વ્રજ પરિક્રમા. પરિક્રમાનો અર્થ થાય જેની યાત્રા તમે કરવા ગયા છો એને પોતાના જમણા હાથ તરફ રાખી અને વર્તુળાકારે ફરવું, એને કહેવાય પરિક્રમા. તમે ગિરિરાજજી આદિની કરો પરિક્રમા, વ્રજની પણ પરિક્રમા કહેવાય છે, કારણ કે વ્રજ કમળાકાર છે. એટલે જો વ્રજયાત્રા પણ ઉપડે, મથુરાથી શરૂ થાય અને પાછી છેલ્લે ગોકુળથી મથુરા આવી જાય. ગોળાકાર છે વ્રજ, છે ને કમળાકાર છે, અને એટલા માટે વ્રજ યાત્રા એમ શબ્દ કહીએ, પણ જ્યારે પણ આપણે જઈએ પરિક્રમામાં ગયા એમ કહીએ. તમે બદ્રીનાથ જાઓ તો એમ નથી કહેતા બદ્રીનાથની પરિક્રમા કરવા ગયા, તમે કેદારનાથ જાઓ તો એમ નથી કેદારનાથની પરિક્રમા શબ્દ વિશેષ રૂપે વ્રજ માટે વપરાય છે, કે વ્રજ પરિક્રમા છે. તમે પરિક્રમામાં જવાના છો, આપણે સહજમાં પૂછતા હોઈએ, કારણ કે આ યાત્રા તો છે પણ એની સાથે પરિક્રમા પણ છે. તમે ગિરિરાજજીની પરિક્રમા કરો છો, અને એટલા માટે જ્યારે પણ તમે ફરો છો ત્યારે ગિરિરાજજી તમારા જમણા હાથ તરફ રહે. તમે જોજો, મુખારવિંદ પર દંડવત કરી અને દંડવતી શિલા તરફથી તમે આગળ વધો છો, એટલે આખા ગિરિરાજજીની પરિક્રમા કરો તો ગિરિરાજજી તમારા જમણા હાથ તરફ રહે. તો આ પરિક્રમા તમે પૂજા આદિમાં પણ તમે જોશો તો પરિક્રમા કરતા હો તો જે સ્વરૂપની પરિક્રમા કરો એ તમારા જમણા હાથ તરફ રહે, અને જમણા હાથ તરફ રાખી ગોળ ફરવું, એને કહેવાય પરિક્રમા. અને વ્રજ માટે પરિક્રમા શબ્દ એટલા માટે વપરાય છે કારણ કે વ્રજ વર્તુળાકાર છે, કમળાકાર છે, અને એટલા માટે વ્રજ પરિક્રમા શબ્દ કહેવાય છે. અને વ્રજ માટે પરિક્રમાના પણ બે ભેદ, જે શબ્દ પ્રાય પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સાંભળતા હોય, જાણતા હોય. આપણે કહીએ ને લીલી પરિક્રમા કરવા જાઓ છો, વ્રજયાત્રા માટે એક બીજો શબ્દ છે લીલી પરિક્રમા ઉપડવાની છે અને અમે જવાના છે. તો પરિક્રમા પણ બે પ્રકારની, લીલી પરિક્રમા અને સૂકી પરિક્રમા. વ્રજયાત્રાના અનેક શબ્દોથી આપણે ઓળખી, વનયાત્રા કે વ્રજયાત્રા કે લીલી પરિક્રમા, અથવા એક લખી આધિદૈવિક વ્રજયાત્રા, એવું પણ તમને પત્રિકામાં જોવા મળે. એની પણ આગળ આપણે ચર્ચા કરીશું. કારણ કે પરિક્રમા લીલી અને સૂકી તો ખરી, પણ આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, આ ત્રણ પ્રકારની પણ કહેવાય. લીલી પરિક્રમા એને કહેવાય કારણ કે જ્યારે પ્રાય આજ સુધીની પરંપરા એવી ચાલે છે આપણે ત્યાં કે લીલી પરિક્રમા એટલે ભાદરવા વદી એકાદશીથી જે શરૂ થાય નિયમ લઈને વિશ્રામ ઘાટે, અને છેક આસો વદ આઠમ સુધી જે ચાલે એને લીલી પરિક્રમા કહેતા હોઈએ છીએ. પ્રાચીન પરંપરા એવી છે કે લગભગ દાન એકાદશી આદિનો દિવસ આવે અને ત્યારથી વ્રજયાત્રા આદિ શરૂ થતી હોય, એની આસપાસથી નિયમ લેવાય. એ જે યાત્રા અધ્યક્ષ હોય એ નક્કી કરે, અને એની આસપાસના દિવસોથી, કારણ કે વર્ષા ઋતુ આદિ ધીમે ધીમે પૂરી થવા આવી હોય અને ચારે બાજુ લીલોતરી વ્યાપી ગઈ હોય, અને એટલા માટે એ દરમિયાન જે પરિક્રમા ઉઠે એને લીલી પરિક્રમા કહીએ છીએ.
અને બીજી એક પરિક્રમાનો પ્રકાર આપણે ત્યાં વ્રજ પરંપરામાં છે, અને એ છે ફાગણ મહિનામાં ઉઠતી હોય છે. તમે હોરી ખેલ આદિના દિવસોમાં જાઓ ને તો ત્યાં વૃંદાવનની પરિક્રમા ચાલતી હોય, ફાગણ માસમાં પણ પરિક્રમા થતી હોય, એને સૂકી પરિક્રમા કહેવાય. તો આમ પરિક્રમાના પણ બે ભેદ આપણે જોઈ શકીએ, લીલી પરિક્રમા અને સૂકી પરિક્રમા. આપણે તો હવે ભાદરવો મહિનો આજે નજીક છે એટલે આપણે તો લીલી જ માનવી. એ 40 દિવસની આખો પ્રકાર આપણે ત્યાં જે 40 દિવસની પણ વિશેષતા છે. તમે જોવા જાઓ તો ખેલના દિવસો એ 40 છે, 41 પદમાં એમ જોયું તો 40 પદ અને 41મું અને 13મું શિક્ષાપત્રમાં પણ 40 અને પછી 41. આપણે ત્યાં 40ની પણ વિશેષતા છે. એની પણ ચર્ચા આપણે આગળ કરીશું, કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અથવા 4 પ્રકારના યુથ વ્રજ ભક્તોના છે વ્રજમંડળમાં. મુખ્ય 4 ગોપીજનો છે અને એ 4 યુથને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે એટલે 40 દિવસ થાય. અનેક અનેક ભાવો આપણે ત્યાં 40 દિવસની આ વનયાત્રા, વ્રજયાત્રા યા લીલી પરિક્રમાના છે. યા એક બીજો શબ્દ મેં વાપર્યો હતો, આધિ દૈવિક વ્રજયાત્રા. કારણ કે એવું માનવામાં, પુરાણોમાં એવા ઉલ્લેખ છે આ વ્રજયાત્રા માટે કે આ દિવસો દરમિયાન ભારતના સમસ્ત તીર્થો વ્રજમાં આવીને નિવાસ કરે છે. એવી કથા આવે છે, જ્યારે પ્રભુએ અરિષ્ટાસુર આદિ અનેક વધુ કર્યા, વૃષભાસુરનો વધ કર્યો, એટલે રાધાજી એ તો કહ્યું, કરે લાલન, તુને એ બેલકુ માર્યો, આ બળદને માર્યો એટલે તને તો ગૌ હત્યા લાગી. ભલે અસુર હતો પણ આવ્યો હતો બળદના રૂપમાં, અને તેનો વધ કર્યો એટલે તને ગૌ હત્યા લાગી કહેવાય. ભગવાન કહે પણ આ ગૌ હત્યાનું નિવારણ કઈ રીતે કરવું? તો રાધાજીએ કહ્યું કે જેટલા પણ ભારતના સમસ્ત તીર્થો છે એ સમગ્ર તીર્થોની તું યાત્રા કરીને આવ તો તારી આ ગૌ હત્યાનું પાપ જાય. પ્રભુ વિચાર કરે, હું બધા તીર્થોમાં જાઉં? ઠાકોરજી ઉપાડી વેણું, અને વેણુનો નાદ એવો પરમાત્માએ કર્યો કે આખા ભારતમાં એ વ્યાપી, અને વેણુ સાંભળી ભારતના જેટલા તીર્થો હતા એ બધા જ તીર્થો એ વ્રજભૂમિમાં આવી પ્રભુની આગળ હાથ જોડીને ઉભા રહી ગયા અને કહ્યું કે પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. અને ત્યારે પ્રભુએ સમસ્ત તીર્થોના સ્વીકાર કર્યા. અને ત્યારે સ્વામીજીને કહ્યું કે જો આ સમસ્ત તીર્થોની યાત્રા મારી થઈ ગઈ, અને હવે તીર્થોને કહ્યું કે હવે આપ આપની જગ્યા ઉપર જાઓ પાછા. ત્યારે તીર્થોએ કહ્યું, અમારું ભૌતિક સ્વરૂપ તો ત્યાં છે, પણ પ્રભુ અમને વ્રજવાસ કરવાનો આપે અવસર આપ્યો છે, તો પ્રભુ અમને એવા અમારા પર એવી કૃપા કરો કે જ્યારે આ 40 દિવસો હોય ત્યારે અમે બધા જ દર વર્ષે વ્રજમંડળમાં આવીને નિવાસ કરી લઈએ. અને પ્રભુએ ત્યારે આશીર્વાદ આપ્યા, અને કહેવાય છે કે આ લીલી પરિક્રમા દરમિયાન સમસ્ત તીર્થો વ્રજમંડળમાં આવીને નિવાસ કરે. અને એટલા માટે જો તમે વ્રજયાત્રા કરી હોય તો તમને ખબર હશે, ત્યાં કેદારનાથ પણ આવે, બદ્રીનાથ પણ આવે, રામેશ્વર પણ આવે, બધા જ ભારતના તીર્થો એ તમને વ્રજભૂમિમાં મળે. અને એટલા માટે તો અમારા ભગવતીઓ પણ એમ કહે છે કે કોટી કલ્પ કાશી વસો કે અયોધ્યા કલ્પ હજાર, પણ એક નિમિષ બ્રજ में રહો તો બડ ભાગી કૃષ્ણદાસ. એ કોટી કલ્પ કાશી વસી જાઓ અને હજારો કલ્પ અયોધ્યામાં રહી જાઓ, પણ એક નિમિષ આંખનો પલકારો થાય એટલી વાર પણ જો કોઈ વ્રજમાં રહે ને તો ઠાકોરજી એના પર ચોક્કસ કૃપા કરી દે છે. તો આપણે બધા તો એવા ભાગ્યશાળી છીએ કે રોજ 7-7 દિવસ, રોજ 4-4 કલાક વ્રજભૂમિના સાનિધ્યમાં બેસવાના છે. એવું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. એવી વ્રજની મહત્તા આપણા આચાર્યો, સંતો, ભક્તો, ભગવદીઓએ અનેક પ્રકારથી ગાઈ છે. અને એટલા માટે એક વ્રજ યાત્રા જે કરે એને સમસ્ત તીર્થોની યાત્રા થઈ જાય. કહેતા ને કે કન્યા પર એનો પિતા બહુ પ્રસન્ન થયો. એટલે પ્રસન્ન થયો એટલે પિતાએ કહ્યું દીકરીને કે બેટા તારે જે જોઈએ માંગી લે, તું કહે તને આપું. ત્યારે દીકરીએ કહ્યું કે પપ્પા મને સાસુ લઈ આપો ને.
ત્યારે પિતા કે અરે જી તારે લગ્ન નથી, સાસુ તને ક્યાંથી લાવી આપું સીધી? અચ્છા તો એમ કરો કે મને સસરા લાવી આપો ને. અરે સસરા ક્યાંથી આવે? અચ્છા ચલો એમ કરો તો મને નણંદ લાવી આપો. અરે બેટા આમ કઈ નણંદ આવતી હશે? અચ્છા તો એમ કરો મને દિયર લાવી આપો. જ્યારે આ રીતે દીકરી વારે ઘડીએ કહેવા લાગી ત્યારે પિતાએ કહ્યું બેટા એક વર ગોતી લે, આ બધું તો એમને એમ પાછળ પાછળ મફતમાં આવશે. એમ જ બધે યાત્રા કરવા આપણે ક્યાં જવાના? એકવાર વ્રજ યાત્રા કરી લે, બધા તીર્થોની યાત્રા તારી થઈ. એવી આ વ્રજયાત્રાની મહત્તા અને એવી ગાથા અને આપણા વડીલોથી આપણે જે સાંભળીએ છીએ વ્રજ માટેની એમની મહત્તા, એટલે દરેક વૈષ્ણવના મનમાં, અને હું ઘણાને ઓળખું જ્યારે પણ ભારત આવે ભલે 2 દિવસ તો 2 દિવસ પણ દોડતા ભાગતા ચાલતા કૂદતા પણ ચોક્કસ ગિરિરાજજીની પરિક્રમા તો કરીને જ પાછા જાય. એવા આગ્રહ લોકોને એનો આનંદ હોય છે. ભૂમિનો એ ભૂમિમાં આનંદ છે. તો એવી આ વ્રજયાત્રા આપણી આજથી શરૂ થઈ રહી છે. વ્રજની મહત્તા મારે ગાવી છે. અનેક પ્રકારથી મહત્તાઓ ગવાઈ છે શાસ્ત્રોમાં, પણ સૌથી પહેલા વ્રજયાત્રા શરૂ થાય ને તો વ્રજયાત્રામાં 3 વાત. એક વ્રજયાત્રાના નિયમો, બીજું વ્રજયાત્રા કરવાનો પ્રકાર, અને ત્રીજું યાત્રાનું ફળ. આ 3 વસ્તુનો વિચાર કરવામાં આવે કે તમે યાત્રા કરવા જાઓ. આજે પણ જ્યારે 40 દિવસની વ્રજયાત્રા ઉઠતી હોય, અને જે ગયા હશે એમને ખબર હશે, પહેલા દિવસે બધા જ યમુનાજીના કિનારે ભેગા થાય અને ત્યાં યાત્રા જેમની અધ્યક્ષતામાં શરૂ થવાની હોય અને હાથમાં નિયમ લેવામાં આવે. વ્રજયાત્રાના બહુ કઠોર ઘણા નિયમો હોય છે. યાત્રા કરવા માટે નિયમો પાળવા પડે. નિયમ તૂટે તો યાત્રાનું ફળે જાય, અને એટલા માટે બહુ આગ્રહપૂર્વક લોકો નિયમો પાળતા હોય છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, સંજોગો આવે, પણ નિયમ નહીં છોડવો એવો આગ્રહ યાત્રિકે રાખવો જોઈએ. અને એટલા માટે આપણે ત્યાંની જે પરંપરા છે એમાં અમુક નિયમોની ચર્ચા કરું. યાત્રામાં જ્યારે યમુના જળ હાથમાં લેવામાં આવે અને આપણા જે તીર્થ પુરોહિત હોય એ આપણને નિયમ લેવડાવે. જો યાત્રામાં પુરોહિતની પણ મહત્તા છે. એટલે દરેકના કુટુંબ પ્રમાણે, પરિવાર પ્રમાણે તમારે ત્યાં ચોબાજી હોય, જેને પુરોહિત, જે યજમાનનું હિત કરે એને પુરોહિત કહેવાય. જેના થકી આપણે એ વ્રજના નિયમો પાળવાના હોય. અને યાત્રામાં 3 વસ્તુની મહત્તા: જપ, વ્રત અને દાન. યાત્રા જ્યારે પણ કરવા જાઓ તો આ 3 વસ્તુ બહુ મહત્વનું હોય. પહેલી વાત છે જપ. કઈ જગ્યાએ કયા મંત્રનું જપ કરવું, કયું નામ લેવું, એની પણ વિશેષતા છે. આપણે ત્યાં ઉપાસના પદ્ધતિમાં, મંત્રની આરાધનાઓમાં ક્યારે કયો મંત્ર કેટલી વાર જપાય, ઘણી વાર આજકાલ 2 પ્રકારની વિચારધારાઓ ચાલતી. ઘણી વાર ગણી ગણીને શું કરવાનું, તમારું મન લાગે ત્યાં સુધી મંત્ર કરો, મન નથી લાગતું તો શું. ઘણી જગ્યાએ એમ કહેવામાં આવે આટલા મંત્ર, આ મંત્ર છે તો આટલી વાર જપવું જોઈએ, આ મંત્ર છે તો આટલી વાર જપવું જોઈએ. જેમ એક વિધાન છે કે જેટલા અક્ષરનો મંત્ર હોય એટલી લાખ વાર, અથવા જેટલા શ્લોકનો પાઠ હોય એને એટલી વાર આપણે કરતા હોય. જેમ કહીએ યમનાષ્ટક 9 વાર કરો, કારણ કે 9 શ્લોકો છે. 35 વાર સર્વોત્તમ સ્તોત્ર કરો, 35 શ્લોકો છે. એમ જેટલા મંત્રોના અક્ષર હોય એટલી લાખ વાર એનો જપ થાય. તો યાત્રામાં આ 3 વસ્તુની બહુ મહત્તા. પહેલો જપ. જ્યારે પણ વ્રજમાં જાઓ, યમુનાજીના તટમાં હો કે ગિરિરાજજીની તળેટીમાં હો, બને તો નક્કી કરજો કે આવી અલૌકિક જગ્યાએ બને એટલું લૌકિક ઓછું બોલીશ. કારણ કે તમે કોના સાનિધ્યમાં ઊભા છો એ ભૂલી જશો ને તો લૌકિક વિચાર આવશે. તમને પ્રેસિડેન્ટ કોઈ જમવા બોલાવે ને તમારી બાજુમાં બેઠા હોય ત્યારે તમને પ્રેસિડેન્ટ સિવાય બીજું કોઈ વિચાર આવે? તમારી મહત્તા છે. મન જેની મહત્તા માને ને, મન ત્યાંથી ન જાય. એટલે એક વસ્તુ યાદ રાખજો, બને તો ઘરે પણ ઠાકોરજીની સેવામાં બેઠા હો ત્યારે, અથવા ગિરિરાજજી, યમુનાજી ને વ્રજમંડળમાં ગયા હો, કારણ કે ગિરિરાજજી અને યમુનાજી એવા છે કે જે અખંડ ભગવાનનું નામ લઈ રહ્યા છે, અખંડ ભક્તિ કરી રહ્યા છે. અને એમના સાનિધ્યમાં જ્યારે આપણે કંઈક લૌકિક બોલીએ છીએ ત્યારે એમની ભક્તિમાં આપણે વિક્ષેપ કરાવીએ છીએ. અને કોઈની ભક્તિમાં વિક્ષેપ કરાવો પણ અપરાધ છે.
એટલે બને તો કોશિશ કરજો, જ્યારે પણ તમે વ્રજયાત્રા કરવા ગયા હો, ગિરિરાજજીની પરિક્રમા કરવા ગયા હો, યમુનાજીના પાન કરવા ગયા હો, તો કમથી કમ આ તત્વોની સાનિધ્યમાં હોઈએ ત્યાં સુધી બને તો લૌકિક વાત મન નહીં ઉચ્ચારે, બને તો લૌકિક વિચાર નહીં કરો, તો અખંડ ભગવન નામ લેવું. તો પહેલી વસ્તુ છે જપ, બીજું છે વ્રત. આપણે ત્યાં જુદા જુદા પ્રકારના વ્રત, એકાદશી તમે વાંચો તેમાં આ નિર્જળા એકાદશી, આ એકાદશી. એકાદશીઓમાં પણ કયા સમયે કઈ એકાદશી છે, તો આ સમયે શેના વ્રતનો મહત્તા છે, કેવા પ્રકારના વ્રતની મહત્તા છે એનો વિચાર કરવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ છે દાન. જ્યારે વ્રજયાત્રા તમે કરવા જે ગયા છે એમને ખબર હશે, એટલે જુદા જુદા કુંડ ઉપર જુદી જુદી વસ્તુના દાનની મહત્તા હોય છે. જેમ ગ્રહણ આદિ આવે તો એમાં લખ્યું હોય કે આ વસ્તુનું દાન કરવું, આ સોનાનું દાન કે તાંબાનું દાન કે લોઢાનું દાન. દરેક વખતે યા દરેક સ્થાને વિશેષ પ્રકારના વસ્તુની દાનની મહત્તા હોય છે. તમે જ્યારે ગયા હશો વ્રજમાં ત્યારે તમારા પુરોહિત કે અહીંયા સોનાનું દાન કરો, અહીંયા વસ્ત્રનું દાન કરો, અહીંયા ચાંદીનું દાન કરો, અહીંયા અનાજનું દાન કરો. તો એ જુદી જુદી જગ્યાએ જુદી જુદી વસ્તુના દાનની મહત્તા છે, તો એનો પણ વિવેક રાખો. તો આ બધું આપણા પુરોહિત દ્વારા આપણે સિદ્ધ કરાવવું જોઈએ. બને તો દરેકને પોતાના ગોર કોણ છે એ ખ્યાલ હોવા જોઈએ, જે તમારી પરંપરાથી જોડાયેલા હોય, અને એના દ્વારા એને મધ્યમાં રાખી અને આપણે આ સત્કર્મો કરતા હોઈએ છીએ. તો જે યાત્રાની હું વાત કરી રહ્યો છું, નિયમોની વાત. યાત્રા શરૂ થાય, કારણ કે આજથી આપણી વ્રજયાત્રા શરૂ થઈ રહી છે, વ્રજની ગાથા ગાવાની છે. તો નિયમોમાં યમુનાજી હાથમાં લઈને નિયમો લેવાય. સૌથી પહેલો નિયમ એ આપવામાં આવે કે સત્ય બોલીશ અને મધુર વચનો બોલીશ. એટલે આપણી એ વ્રજયાત્રા શરૂ છે, એટલે 7 દિવસ આ બધા નિયમો તમારે પાળવાના છે. તો પહેલો નિયમ યાત્રામાં આપવામાં આવે કે સત્ય વચન કહીશ અને મધુરું બોલીશ. તો આજનો આપણો નિયમ, આજથી શરૂ થયેલી યાત્રા આપણી, બને તો 7 દિવસ બને તો મધુર વચન બોલાય એનો પ્રયાસ કરો. બીજો નિયમ આપવામાં આવે કે જીવ હિંસા નહીં કરવું યાત્રા દરમિયાન. 40 દિવસ તમે બ્રજમાં રહો ત્યારે કોશિશ એ રીતે કરવી, એ રીતે રહેવું કે જીવ હિંસા ન થાય. ત્રીજો નિયમ, નિયમો તો ઘણા બધા હોય છે, પણ કામ, ક્રોધ, લોભ, ઈચ્છા, ઈર્ષા, મદ, મત્સર